ગુજરાતનો આવાજ। समाजवादी पार्टीના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની ગુજરાત મોડલના શિક્ષણની નિષ્ફળતાની ટ્વીટ પર જે મીડિયામાં બીજેપી નેતાઓ અને ગુજરાત સરકારના મંત્રીઓ આ ટ્વીટને જૂનું રિઝલ્ટ છે આવું દર્શાવી પોતાની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીનો વળતો જવાબ। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવજી દ્વારા ટ્વીટ કરી અને ગુજરાત મોડેલની નીતિને આજે નિષ્ફળ છે એવું જણાવવામાં આવ્યું છે અને એ ટ્વીટની અંદર આજથી 2 વર્ષ પહેલાના ધોરણ 10 ના રિઝલ્ટમાં 157 સ્કૂલના વિદ્યાર્થીઓ ફેલ થયા છે ગુજરાતમાં એવું બતાવવામાં આવ્યું છે। ગુજરાત મોડેલની આજે ઘણી બધી વાત કરતી ભાજપ સરકાર ના મંત્રી આજે એવું કહે છે કે આ તો આજથી 2 વર્ષ પહેલાનું રિઝલ્ટ છે। આજે ગૃહમંત્રી શિક્ષણ મંત્રીનું કહેવાનું જે થાય છે એમાં એને વિચારવું જોઈએ કે 2 વર્ષ પહેલાનું છે તો કોઈ ફેક ન્યૂઝ નથી। 2 વર્ષ પહેલા પણ ગુજરાત મોડેલની ચર્ચા થતી હતી। આજે જોવામાં આવે તો હું મયુર સોલંકી ગુજરાત પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ એવું કહેવા માંગુ છું કે સમાજવાદી પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવજીએ જણાવેલું છે ગુજરાત મોડેલની નિષ્ફળતા છે એનું એક કારણ છે કે આજે ગુજરાતમાં શિક્ષકોએ પોતાના હક માટે ગાંધીનગરમાં આંદોલન કરવા પડે છે અને પોતાના જે આંદોલનકારી જે શિક્ષકો છે એને સરકાર દ્વારા પોલીસ વેનમાં ઢસડી ઉઠાવી અને જેલ ભેગા કરી દેવામાં આવે છે। ગુજરાતમાં સરકારી સ્કૂલોનું સ્તર એટલી હદે નીચું છે કે અમીર મા બાપના છોકરાઓને તો પ્રાઇવેટ સ્કૂલોની અંદર પોતાનું શિક્ષણ મળી જાય છે, પણ ગરીબ મા બાપના છોકરાઓને શું ગુજરાતની સરકારી સ્કૂલોમાં એવી સવલત કે પૂરતા શિક્ષકો મળી રહે છે? તો ક્યાંક ને ક્યાંક જૂની વાતમાં ફેક ન્યૂઝ અને જૂના ન્યૂઝનો ફરક સમજ્યા વગર જે ભાજપના આગેવાનો કે નેતાઓ માનનીય અખિલેશ યાદવજીની ટ્વીટ ઉપર જે આગળ વધી રહ્યા છે તો પોતે વિચારવું જોઈએ કે 8 ધોરણથી ઉપર ન જોયેલા લોકો એનામાં મંત્રી છે। તો ક્યાંક ને ક્યાંક આજે આ ગુજરાત મોડેલ સંપૂર્ણ નિષ્ફળ છે એવું માનનીય અધ્યક્ષજી ને પણ કહેવાનું છે અને હું ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી પણ આ વાતને સમર્થન આપું છું। વાત અહીં આજની કે વર્ષ પહેલાની નથી પણ ગુજરાત મોડેલની નિષ્ફળતાની છે। હજારો વર્ષ જૂનો ઇતિહાસ ખોદીને લાવતી ભારતીય જનતા પાર્ટી પોતાના 2 વર્ષ જૂના ઇતિહાસથી કેમ ભડકે છે? ગુજરાતમાં શિક્ષણના સ્તરની મોટી નિષ્ફળતા એ છે કે સરકારી સ્કૂલમાં શિક્ષણ આપતા શિક્ષકોને પોતાના હક માટે ગાંધીનગરમાં ધરણાની આંદોલન કરવા લડવું પડે છે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ દ્વારા આવા આંદોલન કરી શિક્ષકોની ધરપકડ કરી પોતાની ગુજરાત મોડેલની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે। હાલની સરકારી સ્કૂલની હાલત પરથી ગુજરાત મોડેલની નિષ્ફળતા નરી આંખે જોઈ શકાય છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।